ફરી ફરી થાચી ગયો છું આલજો ભી કહું તો થાકી ગયો છું લોકોની નજરોમાં આજ ખોટો પડ્યો છું આલજો ભી કહું તો ભાજી પડ્યો છું એ લાવજો લાવજો ભાઈ કોઈ ગરીબને ભીખ આપજો ભીખ તને માગવા આવ્યો હું તો ગોમ મરે ગોતી વળ્યો કોઈ ના મળી મને ભીખ કે ભીખ તને માગવા આવ્યો હું તો ગોમ રે મોય જાવું હો અંદર કોઈ દેખાતું નહીં નક્કી કોઈ પૈસા વાળાનું ઘર લાગે હલે અંદર જવા દે ભીખ ભીખ મળી જાય પટેલ નો બોલ લાગે હ અંદર જાવું પછી પાર્ટી ખમાની લાગે હ પાર્ટી ખમાની પણ લાગે હ જવા દે ભાઈ ભીખ ભીખ કાઢશે એ કોઈ છે ભાઈ એ ભાઈ ભીખ આપજો ભીખ મોટા ભાઈ જો ટપકી પડ્યો ડુંગળી હજુ તો વાટોરો આઈડા લાણતો તો તરત આવ્યો હતો પણ બાપા હવાનું હતું કાઢું કોઈ નહીં તો કાઢું ના આવતા અમે તો હજુ તો ડુંગળી નહીં કાપ્યા હજુ તો એ વાત સાચી પણ હા તમારા ગામમાં આવ્યો છું પહેલી વાર એટલે મને એમ કે આ હોય પટેલ ના ઘરે જવા દે કોઈ ખાવા બાવાનું હોય મળી રહે વાંચીએ પટેલ કરા હોય જો હજુ કોમેથી આવ્યા છે તરત હેડ હેડ હેડવાથી આવ્યો ભિખારી તો કઈ આવ્યો હા ભિખારી હોય ના આલવું હોય તો ના આલજે પણ ભિખારી કેતા પેલા 100 વાર વિચારજે આ કોઈ આલે એમ નહીં આયે લોકો છે આગળ જવા દે કોઈ જાણી શકે રે આજ મારું સુરે થાશે આજ ખાલી તે જાવું પડશે આજ મારું સુરે થાશે મારો જેણો જેણો છોકરો ને રે હું સુરે ખવરાઈશ આજ ખાલી હાથે મારે ઘેર જાવું પડશે કોઈ દેખાતું નહીં ભૂખલાજી હ ભાઈ તમે બેઠા હો આજે ભાઈ 10 રૂપિયા વાર લાગી હવાનું કોઈ કાઢું નહીં પૂછો હું ગોમમાં આજ્યો તો પટેલ ના ઘેર કશું આલ્યું નહીં તક્કો મેલી બહાર કાઢી નાખ્યો તક્કો મેલી બહાર કાઢ્યો હ કોઈ હોય લાગી ભાઈ કોઈ હોય લાગી હું ભણવા ગયો તો ત્યાં 10 રૂપિયા વધ્યા લો 10 રૂપિયા ના 10 રૂપિયા આલ્યા સારું કર્યું મારા 10 રૂપિયાનું ખાવાનું આવી જા હા 10 રૂપિયા લે ને એનો ખાઈ લેજો તમે હા હારું તો ના મલકપુર જવાનો આડો રસ્તો ને ઓય હીરો જાવ એ હારું હો એ હા તાર હું જવું હો આનો કોઈ મળે નહીં આ ગોમમાં તો